ચૂંટણી પ્રચારના ધમધમાટ વચ્ચે અત્યારે TV9ની ટીમ આવી પહોંચી છે બનાસકાંઠા બેઠક પર। જી હા, જ્યાંની બનાસ ડેરી છે એશિયાની નંબર 1 ડેરી। અહીં આપણી સાથે હાજર છે કેટલાક બહેનો જે અહીં કેટલા વર્ષોથી કામ કરે છે। આવો જાણીએ આ વખતની ચૂંટણીથી તેઓ શું એક્સપેક્ટ કરી રહ્યા છે, શું આશાઓ છે તેઓની આ વખતની ચૂંટણીથી। આપનું નામ? મારું નામ અંબાબેન કેશરભાઈ ચૌધરી। અંબાબેન, તમે ઘણા વર્ષોથી અહીં કાર્યરત છો। આ નંબર 1 ડેરી છે, તમારા માટે ગર્વની વાત છે ચોક્કસપણે, પણ આ વખતની ચૂંટણીથી તમને શું આશાઓ છે? ચૂંટણીથી અમને ભાજપ જીતે એવી મને ખૂબ આશા છે। અમને અમારા મોદી સાહેબને જીતાડવા છે, મોદી સાહેબને જીતે તો અમારા માટે હાલ ઊંડા પાણી જતો રહેશે। મોદી સાહેબે અમારે કર્માવત ભરવાની વાત થયેલી છે, એ કર્માવત ભરાય એટલા માટે અમે ખૂબ મહેનત કરીએ છીએ મોદી સાહેબને। શું કે મારું અમે પાણીથી લીલા, કમળ પાણીથી લીલું, એટલે અમે કમળમાં વોટ આપવા બધાને ખૂબ વિનંતી કરીશું। જી બિલકુલ, આપ શું ઈચ્છી રહ્યા છો, શું આશાઓ છે તમારી આ વખતની ચૂંટણીથી? ડેરીને લગતી કોઈ એવી આશાઓ છે? આ વખત અમને એમ છે કે અમે બધા વોટ ભાજપમાં આલીએ, મોદી સાહેબના હાથ એકદમ મજબૂત કરીએ અને ગુજરાતમાં આખા દેશમાં ભાજપ આવે અને ભાજપનો ભગવો લહેરાય એ માટે। અને ડેરીની ખૂબ મોટી એવી આશા છે કે પછી પાણી આવે, પશુપાલનમાં અમને જો ભાજપ સરકાર આવે મોદી સાહેબ તો અમને ખૂબ સહાય આલે તો અમારા માટે ખૂબ સારું। દિવસે ને દિવસે મોંઘવારી ખૂબ વધારે વધી રહી છે, તમને લાગે છે સરકાર તરફથી સબસિડી કે કોઈ બીજી વ્યવસ્થા કરવી જોઈએ બનાસ ડેરી આટલી મોટી એશિયાની ડેરી છે એને ધ્યાનમાં રાખીને? અમને સરકાર તરફથી થોડી સહાય તો મળે છે, ચાપ કટર મળે છે, શેડ બનાવવાનું મળે છે, પણ એમ કરતાં પણ અમને થોડી સબસિડી મળે તો અમને ખૂબ ફાયદો થાય। અને નરેન્દ્ર સાહેબથી અમને ખૂબ મોટી સહાય મળે છે, પણ તોય અમે નરેન્દ્ર મોદીને એમ તો વોટ આપશો અને જીતાડશું। તો અહીં તમામ બહેનોનું કહેવું છે ઘણી આશા અપેક્ષાઓ છે આ વખતની ચૂંટણીથી અને ખાસ ભાજપ સરકારથી। બનાસ બેઠકની વાત કરીએ તો આ વખત ભાજપ અને કોંગ્રેસની વચ્ચે ખરાખરીનો જંગ છે, તમને શું લાગી રહ્યું છે? અમને એમ લાગી રહ્યું છે કે અમારે મોદી જીતે અને કમળ લાવો તો અમને ખૂબ ફાયદા થાય અને અમારા ડેરીમાં દૂધનો અમને સંતોષ થાય એવો અમારો ભાવ વધારવાનો, અમારો છોકરો અમે જીવાડી કહીએ એનાથી, એટલી અમને આશા છે। પશુપાલનનું સૌથી મોટું અહીં બિઝનેસ છે, બાકી કોઈ જ ઉદ્યોગ અહીં નથી, તો એને લઈને તમારી ખાસ કરીને શું અપીલ છે સરકારને? મોદી સરકારને અમે વધારે તો કંઈ પણ કહેવા નથી માગતા, પણ જો મોદી સરકારનું ભાજપ એટલે કે કમળ જીતી જાય તો બીજું તો કંઈ કહી ના શકીએ, પણ એટલું કહી શકીએ કે દૂધમાં થોડો ભાવમાં વધારો થઈ જાય તો અમારા ગરીબો લોકોનું થોડી આમ ઈચ્છા પૂર્ણ થઈ જાય, બસ એટલું જ કહીશ। તો મોંઘવારીને ધ્યાનમાં રાખીને દૂધના ભાવમાં વધારો સરકાર તરફથી થાય કે ભાજપ જે અહીં ચૂંટાઈને આવે એમાં કંઈક કામ કરે એવી આશા છે, તમારું શું કહેવાનું છે? બસ એ જ કે અમે ભાજપ સરકારને વોટ આપીએ, મોદી સરકાર થોડા આગળ વધે તો બસ અમારા મજૂરિયા લોકોને તો ફાયદો થાય બસ। તો તમામ આશા અપેક્ષાઓ બહુ બધી છે આ વખતની ચૂંટણીથી, અને ખાસ કરીને એક સૌથી મહત્વપૂર્ણ વાત, વોટ દેવું ખૂબ વધારે જરૂરી છે, પોતાનો મતાધિકારનો પ્રયોગ। આપ લોકો શું કહેવા માંગો છો? વોટ આપશું તો ભાજપને જ આપશું, વોટ આલવા જ જોઈએ અને દરેક વ્યક્તિને વોટ આપવું જોઈએ, ઘરડા હોય કોઈ પણ હોય, પણ વોટ આપવું ખૂબ જરૂરી છે। આપ શું કહેશો? આપવું જોઈએ। અમે અમારા ઘરણાની ચાલી કહેતા હોય એમને પણ અમે વોટ કરાવીશું, ભાજપમાં જ આપવું જોઈએ ને આપીશું જ। તો અહીંની બહેનોને આશા અપેક્ષાઓ તો બહુ બધી છે, પણ સાથે જ વોટ એટલે કે પોતાના મતાધિકારના પ્રયોગ કરવાને લઈને પણ અહીંની જે બહેનો છે તેઓ ખૂબ વધારે જાગૃત છે, અને ખાસ કરીને લોકશાહીના પર્વને સૌ કોઈએ આગળ આવીને માણવાની જરૂર છે। હવે જોઈ રહ્યું કે આ વખત બનાસકાંઠા બેઠક પરથી જીત કઈ પાર્ટીની થાય છે એ તો જનતા જ નક્કી કરશે। કેમેરા પર્સન મનીષ ત્રિવેદીની સાથે નીરુ, TV9 બનાસકાંઠા।